હવે વાત કરીશું કુદરતના બદલાતા મિજાજની। રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 29 અને 30 માર્ચે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે। 29 માર્ચે બનાસકાંઠા કચ્છમાં વરસાદ પડી શકે છે। 30 માર્ચે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં કમોસમી વરસાદ પડી શકે છે। અરવલ્લી દાહોદ મહીસાગરમાં કમોસમી વરસાદ પડી શકે છે। માછીમારોને 29 માર્ચે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, હાલ રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમી અને કમોસમી વરસાદને લઈને? બિલકુલથી ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભર ઉનાળાની શરૂઆત તો થઈ ચૂકી છે, પણ એની સાથે જે કમોસમી વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। માર્ચ મહિનાની જ વાત કરવામાં આવે તો અગાઉ પણ જે રાજ્યમાં જે છે કમોસમી વરસાદ જે છે પડી ચૂક્યો છે, ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં જે છે તાપમાન જે છે 40 ડિગ્રીથી ઉપર જે પહોંચી ચૂક્યું છે, ત્યારબાદ હવે જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 29 માર્ચ અને 30 માર્ચના રોજ ઉત્તર ગુજરાત કચ્છમાં જે છે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। 29મી વાત કરવામાં આવે તો બનાસકાંઠા અને કચ્છમાં જે છે વરસાદની આગાહી કરાઈ છે। 30 માર્ચે જે ઉત્તર ગુજરાતમાં પર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર જિલ્લાનો જે છે સમાવેશ થઈ રહ્યો છે। એટલે જે પ્રમાણે કમોસમી ભર ઉનાળા વચ્ચેની સાથે આ જે કમોસમી વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે તો ક્યાંક ખેડૂતોને પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે। એક સિસ્ટમ જે છે તે સક્રિય બની રહી છે અને એ સિસ્ટમના કારણે જ જે છે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ જે જોવા મળશે। ધરતી જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં ગરમીનો માહોલ છે, પરંતુ 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેના પગલે 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે।